સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો. વાર્તા નંબર 85. મહારાજ સાધુ ભેળા છાણ લેવા ગયા ને ત્યાં બાઈઓને ચમત્કાર જણાવ્યો તે ચરિત્ર. એક દિવસ સાધુ છાણ લેવા જતા હતા. તેને જોઈને મહારાજ બોલ્યા કે, હે મુક્તાનંદ સ્વામી, આ સાધુ ભેળા અમે છાણ લેવા જઈએ? ત્યારે સ્વામી કહે, તમે શરીરે બહુ તપ કર્યું છે, માટે ન જાઓ તો ઠીક. ત્યારે મહારાજ બોલ્યા, જે અમે પણ સર્વે સાથે જમીએ છીએ, માટે અમારે પણ છાણ લેવા જવું જોઈએ. એમ કહીને સાધુ ભેળા છાણ લેવા ગયા. તે ગામને ગોંદરે ઘણી પોઠ ઉતરી હતી ને છાણ પણ ઘણું હતું ને લેવા સારું ગામમાંથી બાઈઓ પણ આવી હતી. ત્યારે મહારાજે તે બાઈઓને કહ્યું, તમે અત્યારમાં સુંડલા લઈને ક્યાં જાઓ છો? ત્યારે તે બાઈઓ બોલી કે, અમે છાણ લેવા આવ્યા છીએ. ત્યારે મહારાજે તેઓ સામે દ્રષ્ટિ કરી, તેથી તે સર્વેને સમાધિ થઈ ગઈ ને તેમાં તેને ગોલોક તથા વૈકુંઠ વગેરે ધામના દર્શન થયા. પછી મહારાજે સાધુને કહ્યું, તમે આ બધું છાણ લઈને મંદિરમાં નાખી આવો, પછી બાઈઓ તમને નડશે. પછી સાધુએ છાણ લઈને મંદિરના ફળિયામાં ઢગલો કર્યો. પછી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું, જે બધું છાણ લઈ લીધું? ત્યારે સાધુએ હા કહી. પછી મહારાજે દ્રષ્ટિ કરી ત્યારે તે બધી બાઈઓની સમાધિ ઉતરી, એટલે છાણ લેવા ગઈ. ત્યાં તો એકેય પોદળો હાથ આવ્યો નહીં. પછી સમાધિમાં જોયેલ ધામની વાતો કરતી કરતી ઘેર ગઈ ને સાધુ તથા મહારાજ ગામમાં પધાર્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, આટલું બધું છાણ તમને ક્યાંથી મળ્યું? શું કોઈ બાઈ માણસો લેવા નહોતા આવ્યા? ત્યારે સાધુઓ કહે, એ બધો આ બ્રહ્મચારીનો પ્રતાપ છે. એમ કહી સઘળી હકીકત કહી દીધી. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી તથા બીજા સંત આશ્ચર્ય પામી ગયા.